હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું પ્રસાદ માટે શીરાની રેસીપી। તો આ શીરો આજે આપણે દૂધથી બનાવીશું, એટલે એકદમ સોફ્ટ અને દાણેદાર તમારો રવાનો શીરો બનીને તૈયાર થશે અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું। એટલે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો શીરો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। બનાવવામાં એકદમ સહેલો છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। તો ચાલો એકદમ પરફેક્ટ રીતે વાર કે તહેવારોમાં બનતા પ્રસાદ માટેના શીરાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને અહીંયા મેં અડધા કપ જેટલું ઘી લઈ લીધું છે। તો આ જ ઘીમાંથી આપણે સૌથી પહેલાં તો 2 મોટી ચમચી જેટલું ઘી કઢાઈમાં એડ કરીશું અને હવે ઘી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું। તો અહીંયા 2 ચમચી જેટલા મેં કટ કરેલા બદામ, 2 ચમચી જેટલા કાજુ અને 2 ચમચી જેટલા પિસ્તા લઈ લીધા છે। ડ્રાય ફ્રૂટ્સ અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અને આપણે ઘીમાં તેને હલકા સાતળી લઈશું। તો આ રીતે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ શીરામાં ખૂબ જ સરસ લાગે છે। તો તમારે વધારે પડતા બ્રાઉન નથી કરવાના, ફક્ત થોડાક જ શેકાય ત્યાર પછી આપણે તેને નીકાળી લઈશું। અહીંયા જો તમે દ્રાક્ષ એડ કરવા માંગતા હોય તો દ્રાક્ષ પણ એડ કરી શકો છો, પણ જો તમે દ્રાક્ષ એડ કરો તો કાજુ અને બદામ થોડાક રોસ્ટ થઈ જાય ત્યાર પછી એડ કરવાની। દ્રાક્ષને શેકાવામાં એકદમ ઓછો સમય લાગે છે એટલે તમારે લાસ્ટમાં જ તેને એડ કરવાની। તો આ રીતે થોડાક રોસ્ટ થઈ જાય એટલે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને નીકાળી લઈશું અને હવે જે બાકીનું ઘી હતું તેને પણ આપણે કડાઈમાં એડ કરી દઈશું અને ઘીને આપણે પહેલાં સરસ રીતે મેલ્ટ થવા દઈશું। ઘી સરસ બધું જ મેલ્ટ થઈ જાય એટલે તેમાં 1 કપ આપણે ઝીણો રવો એડ કરીશું। અહીંયા જો ઝીણો રવો ના હોય તો તેની જગ્યાએ તમે જે મોટા દાણાવાળો સોજી આવે છે તે પણ લઈ શકો છો અને હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને સતત હલાવતા જઈને બધા જ રવાને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીશું। શરૂઆતમાં જેવો તમે રવો એડ કરશો એટલે રવો બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે અને આ રીતે ડ્રાય થઈ જશે। એ સમજીને તમારે ઘી વધારે બિલકુલ પણ એડ નથી કરવાનું। જેમ જેમ આપણો રવો શેકાતો જશે તેમ તેમ તે ફૂલવા પણ લાગશે અને ઢીલો થઈને તેમાંથી ઘી પણ એકદમ સરસ રીતે રિલીઝ થવા લાગશે। તો બિલકુલ આ જ રીતે સતત આપણે તેને હલાવતા જવાનું છે, પણ વધારે બ્રાઉન ના થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો આ કઢાઈને આપણે હવે સાઈડ ઉપર રાખીશું અને આગળની પ્રોસેસ કરીશું અને હવે વાસણમાં આપણે 1.5 કપ જેટલું ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું। તો અહીંયા આપણે 1 કપ જેટલો રવો લીધો છે, તેની સામે 1.5 કપ જેટલું દૂધ અને 1.5 કપ જેટલું પાણી એડ કરીશું, એટલે ટોટલ અહીંયા આપણે 3 કપ જેટલું બધું એડ કરવાનું છે અને હવે એકદમ સરસ રીતે દૂધ અને પાણીને મિક્સ કરીને આપણે તેને થોડુંક ગરમ થવા માટે રાખીશું। દૂધ થોડુંક ગરમ થવા લાગે એટલે હવે તેમાં ખાંડ આપણે ગળપણ માટે એડ કરીશું। તો 1/2 કપ જેટલી આપણે ખાંડ ઉમેરીશું એટલે એકદમ પરફેક્ટ ગળપણ આપણા શીરામાં આવી જશે અને હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા દૂધ ગરમ હોવાના લીધે થોડીક જ વારમાં ખાંડ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે। આ રીતે તમે ખાંડને દૂધમાં એડ કરીને ગરમ થઈ જાય ત્યાર પછી તમે શેકેલા રવામાં તેને એડ કરશો એટલે તમારો જે શીરો છે તે એકદમ સોફ્ટ અને દાણેદાર બનીને તૈયાર થશે અને એકદમ પરફેક્ટ માપ પણ આવી જશે। તો થોડીક જ વારમાં ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થવા લાગશે। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને જ્યાં સુધી આપણે આ ખાંડ મેલ્ટ થઈ છે ત્યાં સુધી મેં સાઈડમાં રવાને પણ સ્લો ગેસની ફ્લેમ પર હલકો શેકી લીધો છે। હવે ફરીથી આ ગેસ ઉપર આપણે કઢાઈ લાવીશું અને રવાને આપણે સતત હલાવતા જઈને શેકીશું। થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણો રવો આ રીતે ફૂલવા લાગ્યો છે અને તેની સાઈડમાંથી આ રીતે ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે। તો અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે। આ રીતે રવો થોડોક ફૂલવા લાગે એટલે ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની અને જેમ જેમ રવો શેકાવા લાગશે તેમ તેમ તેમાંથી એકદમ સરસ સ્મેલ પણ આવવા લાગશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને તેમાંથી સ્મેલ પણ આવવા લાગી છે। તો આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ નહીં શેકીએ। હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખ્યું હતું તે પહેલાં આપણે આ રીતે એકદમ ધ્યાનથી એડ કરીશું, કેમ કે રવો પણ ગરમ હશે અને દૂધ પણ ગરમ હશે એટલે આ રીતે ઘણા બધા બબલ્સ આવશે। તો તમારે હાથ બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને થોડુંક એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે આ પ્રોસેસ માટે ઘરમાં કોઈની હેલ્પ પણ લઈ શકો છો અને હવે બધું જ આપણે દૂધ ખાંડવાળું છે તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરીશું। તરત જ તમારે આ રીતે સ્લો ગેસની ફ્લેમ પર તેને મિક્સ કરવાનું છે એટલે બિલકુલ પણ તમારા રવાના ગાંઠા નહીં પડે।
થોડીક જ વારમાં તમે મિક્સ કરશો એટલે આપણો જે શીરો છે તે ઘટ્ટ થવા લાગશે। અહીંયા બધી જ વસ્તુ આપણે એકદમ પરફેક્ટ લીધેલી છે એટલે શીરો પણ આપણો એકદમ પરફેક્ટ બનશે। જો તમારી પાસે મેઝરિંગ કપ ના હોય તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની। હવે ફ્લેવર માટે તેમાં અડધી ટીસ્પૂન એલાયચી પાવડર અને જે ડ્રાય ફ્રૂટ્સ આપણે રોસ્ટ કર્યા હતા તે બધા જ એડ કરી દઈશું। આ રીતે શીરો થોડોક થીક થાય ત્યાર પછી તમારે તેમાં એલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે। બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। દૂધ ગરમ કરીને એડ કરેલું હોવાના લીધે આપણા શીરાને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગશે। તો આ રીતે શીરો થોડોક થીક થઈ જાય એટલે હવે આપણે ઉપરથી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું। આ રીતે ઉપરથી થોડુંક ઘી એડ કરવાથી શીરામાં એકદમ સરસ શાઇનિંગ આવશે। મિક્સ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ ઓફ કરીશું। તો આ રીતે તમે દૂધમાં શીરો બનાવશો એટલે ખાવામાં એકદમ સોફ્ટ અને દાણેદાર બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો શીરો બનીને તૈયાર થયો છે। તો ગરમા ગરમ શીરાને આપણે સર્વ કરી દઈશું। કોઈ પણ વાર તહેવાર કે પ્રસાદ માટે તમે આ રીતે રવાનો શીરો ક્યારે દૂધમાં ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। અને તમે પણ એકવાર આ રીતે રવાના શીરાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે આવી નવી રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ।